સદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન નિરાંત મહારાજ વાલા પ્રેમી સજનો, હરિ ગુરુ સંત કૃપા કરે, હરિ ગુરુ સંત કૃપા કરી ઓળખ્યું નિજ રૂપ. નિજ રૂપ એટલે આત્મ ઓળખાણ, આત્મગ્રામ. સ્વરૂપ વિચારી સ્વરૂપ વિચારી દુઃખ ટળ્યું. સ્વરૂપ વિચારી દુઃખ ટળ્યું થયું મન. ખાસ ધ્યાન આપજો, મારા બાળકો છો ને. થયું મન બ્રહ્મ સ્વરૂપ. મન જે સંસારની વાસના લઈને જવાનું હતું, તેમાં જે શરીર છૂટ્યા પછી છોડેલા શરીરની વાસના લઈને જનારમાં, આટલી તમારા સદગુરુની આપની ઉપર કૃપા દયા. બહુ ઓછા ત્યાં રસ જાગે છે, બહુ ઓછા લોકો સમય કાઢે. નકરામાં સમય સત્સંગમાં બહુ કાઢવું જોઈએ. ગમે એટલા ભોગ વિલાસના સાધનો હોય છે ને, અંતે દેહનો કુટાવ છે. જો પણ એમાં વ્યવસ્થા ન કરી શકાતો, નિયમ મુજબની જો વ્યવસ્થા હોય તો એ જેમ બને એમ સગવડ ઓછી હોય ને તો શાંતિ મળે, અને મકાન નાનું હોય તો શાંતિ મળે. આપણા હરિગુરુ સંતનું કેવું છે ને, આપણે અનુભવીએ છીએ. કાં તો પછી એ પ્રમાણે સગવડ કરવી પડે બધી. પણ જો મન બ્રહ્મ સ્વરૂપ થયું એટલે એ કેટલો લાભ. એને મોક્ષની ઈચ્છા ન થાય. મોક્ષની ઈચ્છા હતી તો પૂરી થઈ ગઈ. અને મન જે વાસનારૂપ થવાનું હતું, અંતે ભલે કુટુંબ કબીલો બધું જ હોય, સુંદર રૂપ હોય, ભોગના સાધનો હોય, છતાં એની ઉપર પણ સંતોએ બહુ સુંદર ગાયું છે. ક્યારેક વાલા સંભળાવશે. પણ પ્રેમમૂર્તિના અનુભવ પ્રમાણે જે તમારું મન બ્રહ્મ સ્વરૂપ થયું છે, એ એક બહુ મહામૂલો લાભો છે. સ્વરૂપ વિચારી મન બ્રહ્મ સ્વરૂપ થયું ને પછી એનો વિચાર કર્યો. પણ મનને જાણનાર કોણ હતા? હતા ને તમે. એને વિચાર કર્યો. સ્વરૂપ વિચારી દુઃખ ટળ્યું થયું મન બ્રહ્મ સ્વરૂપ. જન્મ મરણ દુઃખ ટળ્યું. હવે પ્રેમ મૂર્તિ તમને મળ્યા પછી હવે તમે ગીતા શાસ્ત્રનો અર્જુન ઉપર વિચાર કરવો જોઈએ. કૃષ્ણ અને અર્જુન, ગુરુ અને શિષ્ય વચ્ચે કેવો લાભ અર્જુન નામના શિષ્યએ લીધો કે નહીં? જન્મ મરણનું દુઃખ ટળ્યું, મળ્યું અવિચળ અચિંત. શું મળ્યું? અવિચળ. વિચાર કર્યું ને? કોના વચનનો વિચાર કર્યો હશે? પોતાના સદગુરુના વચનનો વિચાર કર્યો. મળ્યું અવિચળ અચિંત. અચિંતમાં ચિત્ત રોપ્યું. ચિંતમાં ચિત્ત રોપ્યું.
કે ચિત્ત જેને પહોંચી શકતું નહોતું એવું મારા સદગુરુ ભગવાને મને લક્ષ આપ્યું, એવું નિજ રૂપ ઓળખાય કે જે કૃષ્ણએ ગીતામાં અર્જુનને ઓળખાય, છતાંય વાંચીએ ને તોય મનુષ્યને ઓળખાતું નતું. એવું મારા પ્રેમ મૂર્તિમાંએ એવું સ્વરૂપ નિજ સ્વરૂપ ઓળખાય. ત્યારે ચિત્તનું રોપણ કે જે ચિત્ત શરીર છૂટે પછી એ ચિત્ત ભેગું આવવા વાળું, અને એ ચિત્ત બહુ સંતોએ વાત કરે છે એમાં ચિત્ત અનેક પદાર્થનું ચિંતન કરે, પણ જ્યારે ચિત્ત અચિંતમાં એટલે પોતાના આત્મ સ્વરૂપ છે એ અચિંત છે. ચિત્ત એમાં રોપણ કહે મહાત્મા પ્રીતમ રહો ન ચિંત, રહો ન ચિંત. એટલે કીધું કે હરિગુરુ સંત કૃપા કરે, હરે સકળ સંતે પરમ પુરુષ પરમાત્મા તાસુ લાગે ને. મહાત્મા પુરુષો શું હોય છે? ક્ષેત્રજ્ઞ હોય છે. એટલે પરમ અને પુરુષ એટલે જીવાત્મા. ક્ષેત્રજ્ઞ નામનો જીવાત્મા, જંતુ જેવો જીવ નહીં. પુરુષોત્તમ પૂર્ણ સ્વરૂપ, સગુણ સ્વરૂપ, એટલે કીધું સગુણ અવતાર. હરિગુરુ સંત કૃપા કરે, હરે સકળ સંદે પરમ પુરુષ પરમાત્મા તાસુ લાગે ને. નેહ વિના હરિ ના મળે. પોતાના સદગુરુ પરમાત્મા સાથે લગ્ની હોય તો કૃપાથી, ગુરુ કૃપાથી હરિ મળી જાય, પણ લગ્ની કે એક નિષ્ઠા જ ન હોય કે પ્રીતિ સદભાવ ન હોય. એટલે કે છે કે નેહ વિના હરિ ના મળે, કરી કોટી ઉપાય બીજા સાધન અનેક સાધન કરે તો ગુરુ વગર પાર પહોંચાતું નથી. નેહ વિના હરિ ના મળે, કરી કોટી ઉપાય બીજા સાધન અનેક છે. બહુ સુંદર મજાની આપણા સંતોએ વાત કરી છે. હરિ ભજીએ તો આવે સુખની લહેર, પછી આવે જીવનમાં હરિ. જેથી મહાત્મા સદગુરુ જીવનમાં આવી ગયા ને સાચા બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મ પ્રગટ જ બ્રહ્મરૂપ ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા સ્વરૂપે પ્રગટ મળ્યા સંતો, ત્યારે જીવનમાં હરિ આવી જાય છે. પછી ભજન થાય છે, એની પહેલા ભજન થતું નથી. હરિ ભજે તો આવે સુખની લહેર, જો આ દુર્લભ મનુષ્ય દેહનો લાભો લીજે. કે કેટલો મનુષ્ય જન્મ દુર્લભ છે, એવો તને મળ્યો છે તો તું આ લાભ લઈને દેતો. એટલે તારું કર્તવ્ય કર્મ જે સંસારમાં હોય તે કર, અને સંસારમાં જે પોતાનું કર્તવ્ય કર્મ હોય પાર પાડી દો, અને ભજન નહીં કરો. ભજનનો વહેલા ઉઠો એટલે બધાય સત્કર્મ પોતાના માટે, બીજા માટે, ઘર પરિવાર માટે વહેલા ઉઠીએ એટલે બધોય સમય મળે, બધાને આપણે સુખ શાંતિ આપી શકીએ, અને પોતાનું દંપતી પોતાનું ઘર પણ સુંદર બનાવી શકે. પણ વહેલું ઉઠવું જોઈએ. સાંજે જે વહેલા સૂવે, સવારે વહેલા ઉઠે સોવીર.
બળ બુદ્ધિ ને વિદ્યા વધે, સુખિયા રહે શરીર. પછી આપણે તો મનમાં આપણું મન કે એમ હાલ, કોઈનું કેવું ધ્યાનમાં લઈને હાલવું નથી. એટલે દુઃખી વધારે પોતે થાય ને અન્ય જીવો થાય. કે ન થાય? થાય. પણ જે વહેલા ઉઠે છે, ક્યાં થકી આવ્યો ને જી તારે ક્યાં જવું? શું કે છે? તો કેના થકી આવ્યો છો આ પૃથ્વી ઉપર, અને પછી પૃથ્વીમાં તારો દેહ પડ્યો રહે, તારે ક્યાં જવું છે એ વિચાર કર્યો. બોલ વિચારી જો ઠરવાનો ઠામ શું? શું કે છે કે બોલ સંતનો બોલ તું વિચારી જો, સત્સંગના વચન તું વિચારી જો, અંતે તારે ક્યાં ઠરવાનું ઠામ છે? શરીર છૂટ્યા પછી. એટલે કીધું છે કે સંસારમાં બધાય સાથે હળી મળી આનંદથી પોતાનું કર્તવ્ય પાર પાડી અને ભગવાનની દંપતીએ ભક્તિ કરવી જોઈએ. ભગવાન અને સંત વાલા હોવા જોઈએ. સદગુરુ પોતાના વાલા હોવા, લગરી હોવી જોઈએ તો સત્સંગ ખેડાય. ઈચ્છા હોવી જોઈએ તો સત્સંગમાં જવાય. હરિ ઓમ શાંતિ.